નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકામાં એજન્ટ રાજ. જન્મ મરણના દાખલામાં નાગરિકો પરેશાન. જન્મ મરણના દાખલા માટે આવતા નાગરિકોને સીધી સેવા બદલ એજન્ટોનો સામનો. અધિકારીઓની ભૂમિકા સામે ઉઠ્યા સવાલ. ધોળકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા કઢાવવા આવતા નાગરિકોને એજન્ટો દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સામાન્ય નાગરિકો સરળતાથી અને નિયમસર કામ થાય તે માટે નગરપાલિકામાં પહોંચે છે, પરંતુ ત્યાં કેટલાક શખ્સો પોતાને એજન્ટ તરીકે રજૂ કરી લોકોને સીધા અધિકારીઓ સુધી પહોંચવા દેતા નથી અને વચ્ચે દખલ કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નગરપાલિકા પરિસરમાં કેટલાક એજન્ટો લાંબા સમયથી સક્રિય હોવાનું કહેવાય રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક શખ્સો ખુલ્લેઆમ બેસતા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે અધિકારીઓની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જો કામગીરી સંપૂર્ણ પારદર્શક અને સરળ હોય તો પછી નાગરિકોને એજન્ટોનો સહારો લેવાની ફરજ કેમ પડે છે, તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે નગરપાલિકા તંત્ર આ મામલે ગંભીરતા દાખવે, નાગરિકોને સીધી અને પારદર્શક સેવા ઉપલબ્ધ કરાવે તેમજ ગેરકાયદેસર રીતે દખલ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી એજન્ટ રાજ પર રોક લગાવે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.